જય માતા મિત્રો, સ્વાગત છે ફરી નવા બ્લોગમાં. બધા કેમ છો? મજામાં? મારા બ્લોગમાં આવીને આ બ્લોગ જોઈએ એને મજા જ હોય. આપણે હવે વાડી ટૂરમાં નીકળી ગયા છીએ. હવે આપણે વખરા હાંકી લીધા છે એટલે એને હા શાંતિ થઈ ગઈ એકદમથી. એટલે એમ થયું કે વાડીમાં એક ચક્કર મારી આવી અને મેદાનમાં આપણે પણ ચાલુ કરવાનું છે. એક પેઢીમાં મજૂર મળી જાય એટલે થોડાક મજૂર ને થોડાક હું મજૂર ને બધા ભેગા થઈ નેદી નાખીએ એટલે આપણે આ કામ થાય પૂરું. પછી વરસાદ આવે એટલે ઉપાધિ નહીં, આપણે ડાયરેક્ટ ટૂર કરવાનું. વાડીને ચક્કર મારતા મારતા આપણે જવાનું છે. અને વાડી વિશેષ કહી દઉં તો હું વાડી નંબર એમને એમ કહી દઉં છું, પણ આ આપણી વાડીનું નામ છે બાહિલો કહીએ છીએ અમારે અહીંયા. બાહિલો बहुत ही सुंदर तरीके से आपने खेला. અને આ છે વચમાં વાયુ છે નદીનું. આગળ બ્લોગમાં ગમે ત્યારે બતાવતો જો. આપણી ભેમ ક્યાં ગઈ? આ રહી છે યાર. એક ઇધર ચરે છે ભેમ. અને આપણે ખાસ એક અલગ પ્રકારના પ્રાણી જોવામાંથી નીકળ્યા છે. મોરલો છે, પણ કાલે મેં એક પ્રાણી બહુ જોરદાર જોયું હતું, પણ મોબાઈલ ભેગું નહોતું ને કેપ્ચર થયો નહીં. બગલો આવે ને, મોટો બગલો સરસ એ આવ્યો હતો. અને આગળ ઓલો ચમચી જેવી જાંચ, આગળ ચમચી એટલે એ જોયું, એ કેપ્ચર કરવા આવ્યો છું તો મેળ નહીં આવે લગભગ. જો આ બધા મોરલા આ લીલી નાગેરમાં હોય એના માટે આવ્યો હતો. સુંદર વ્યૂ છે. એક થોડા ઘણા અહીંયા છે, થોડા ઘણા બીજે બધે હોય. જોઈએ ઢેલ ને મોરલા. જો આ રે ઢેલ બહુ મસ્તી. મીઠું રવા જ ને વાજ તો આખું ગ્રુપ બેઠું. આપણે જે કાઢીઓ બનાવ્યો હોય તમને બતાવી દઉં. અહીંયા તો લીલી હરિયાળી ગીર જેવો જ છે, પણ જો આ કાઢીઓ બનાવ્યો હોય આપણે. અહીંયા જો પાણી બધું ફિલ્ટર થઈ ગયું છે. આ જો ઓલ કીએ છે બધી, પાણી આખો વાડીનો ફિલ્ટર થઈ ગયો છે. અને આ છે આપણી વાડી નંબર 2 રાખી. આને ગડુ બેટ, ટૂંકમાં બેટ કહેવાય એને. ગડુ અમે ગડુ કહીએ છીએ. ચારે બાજુ પાણી, વચમાં ખેતર, ધોવાણવાળું ખેતર છે. અને આપણો નંબર છે આખો બેટમાં. નદીનું છેલ બહુ અહીંયા લાગે છે એટલે અહીંયા આવવાની બહુ મજા આવે, કારણ કે હરિયાળી જેવું હોય બધું. પ્રાણી હોય અહીંયા, પક્ષી હોય નત નવી. જોતા કૂતરા જો એ હામાં થાય ગધના. મારા ખેતરમાં આવીને મને જ હામાં થાય. यही नहीं, अभी और सुनिए. ઉડી 5-6 આ છે આખી વાડીનો વ્યૂ. અહીંયાથી બતાડી દઉં. આ ગડું 3 ભાગમાં વેચાલો છે. આ બધી જ ઊંચો ભાગ છે, પછી આ થોડોક નીચું ને આ માર આડો. એક જ નંબર છે, પણ એને અમે પાણીના વેન પ્રમાણે 3 ભાગમાં ડિવિઝન કરી દીધું છે. આ છે આપણો ગડુ. અને આ ગડુની સુંદરતા. હવે આપણે નદીના કાંઠે છીએ. હા, એટલે નદી તો બતાડવી જ પડે. અને મોરલાનો જોરદાર વ્યૂ છે. અહીંયા અલગ પ્રકારની ટીટોળીઓ પણ છે. જો મોરલા ભાગે એટલે માણસ જો ને જો લેન્ડિંગ એની. ખેતરના કાંઠે નદી. આ ચેકડેમ બાંધવાથી હવે પાણી રોકાઈ ગયું છે, ને અહીંયા પાણી રહેતું નથી. ને આ છે આપણું નેશનલ હાઈવે.
હાઈવે છે ઈ. ભાટિયા ભોગાતની જોડતો રોડ છે અને આ વાડી આપણી નદીના કાંઠે જ છે. આવ સુંદર વ્યૂ છે એકદમ. આપણી બે બેસો અહીંયા ચરે થયા આરામથી. એક છે ભૂરી, એક છે તારા. ભૂરી હતી નહીં રટીએ તો જો કી વાર નખર. વડઘડાટી બોલે છે બે ચરવાની. અને આ બે વાડી આપણે, અને ત્રીજી વાડી આપણે અગલા બ્લોગમાં બતાડી ઓલી બાજુ 1 કિલોમીટર જેટલો ભલો છે, પણ એનું નામ રાખ્યું છે અમે નાની માની વાડી, નાની મારી વાડી. એ પણ સોનૈયા વાડી છે, એનું નામ છે સોનૈયા વાડી. તો અમે એને નાની માની વાડી કહીએ અને સોનૈયા વાડી ખાસ કરીને નામ છે. અને આ આપણે બાયલો કીધું એમ. આ સાધન પડ્યા છે એમને કાંઈ હજી એમાં ધોરા ઓઇલ કરીને રાખી દીધા. હવે દી કટ લાગી જાય. આપણે પાસે સંગ્રહ કરવાનું કાંઈ છે નહીં, એટલે ફૂકડીને હલો ને ઢોલી કાંઈ આમાં દેખાય એમ નથી એટલો ખર્ચ. વાડી આખીનો આપણે ટૂર કરી આવ્યા છીએ. એક વાડી નથી ગઈ ઓલી વાડી, અહીંયા પુગા એમ નથી અટાણે, પણ તમને ખબર જ છે એ ત્રીજી વાડી આપણી છે અને એનું નામ છે સોનૈયા વાડી. બસ આવી રીતે બ્લોગમાં જોડ્યા રહેજો. જય માતાજી, જય દ્વારકા.